તો આજે મહાભારતની 35મી વાર્તા કીચક વધ. મહારાણી સુદેશણાનો ભાઈ કીચક વિરાટ રાજાનો સેનાપતિ હતો. તે ખૂબ જ શક્તિશાળી હોવાથી રાજ્યમાં તેનો ભારે પ્રભાવ હતો. એક દિવસ સૈરંધ્રી પર તેની નજર પડી. કીચક સૈરંધ્રીના રૂપથી એટલો મુગ્ધ થઈ ગયો કે એણે ગમે તે ભોગે સૈરંધ્રીને મેળવવાનો નિર્ણય કર્યો. કીચકે એની બહેન સુદેશણાને સૈરંધ્રી વિશે પૂછપરછ કરી, પણ સુદેશણા એની વાતને ટાળી દીધી. છેવટે કીચકે સૈરંધ્રીની પાસે જઈને એને કહ્યું, હે સુંદરી, તારા રૂપથી હું મુગ્ધ થયો છું. તું મારી સાથે લગ્ન કરી લે, તેથી તને મહારાણી સુદેશણા જેવું જ માન મળશે. સૈરંધ્રી કીચકની આવી અયોગ્ય માંગણી સાંભળીને ડરી ગઈ અને બોલી, હું એક સામાન્ય દાસી છું, મારા લગ્ન થઈ ગયા છે, તેથી તમે મારી સાથે આવી અયોગ્ય વાત કરશો નહીં. કીચક સૈરંધ્રીને મેળવવા અધીરો બન્યો હતો. હવે બહેન સુદેશણા પણ કીચકને સાથ આપવા તૈયાર થઈ ગઈ. એક દિવસ રાજ્યમાં ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સુદેશણાએ દાસી સૈરંધ્રીને મદિરા લઈ આવવાના બહાને કીચકના મહેલમાં મોકલી. સૈરંધ્રી કીચકના મહેલમાં મદિરા લઈને આવી ત્યારે કીચક એનો રસ્તો રોકી લીધો. સૈરંધ્રીએ એ વખતે કીચકના હાથમાંથી છટકી જવા માટે એને કહ્યું, હું તમને મળવા તૈયાર છું, પણ અહીં તો મારા મહેલમાં નહીં. મારા 5 ગંધર્વ પતિઓ અદૃશ્ય રહીને મારી રક્ષા કરે છે. હું તમને મળું એની એમને ખબર પડવી ન જોઈએ. તેથી તમે આજ રાત્રે નૃત્યશાળામાં આવજો, હું તમને ત્યાં મળવા આવીશ. કીચક દ્રૌપદીની વાત સાંભળીને રાજી થઈ ગયો. તે આતુરતાપૂર્વક રાત પડે એની રાહ જોવા લાગ્યો. સૈરંધ્રી સુદેશણાને મદિરા પહોંચાડીને સીધી ભીમની પાસે ગઈ. એણે ભીમને કીચક સાથે થયેલી બધી વાત જણાવી. ભીમે સૈરંધ્રી એટલે કે દ્રૌપદીને કહ્યું, તું રાત્રે તારા નિવાસમાં શાંતિથી ઊંઘી જજે. હું રાત્રે નૃત્યશાળામાં જઈને કીચકને સંભાળી લઈશ. રાત્રે કીચક બની ઠનીને સૈરંધ્રીને મળવા નૃત્યશાળામાં આવ્યો. ભીમે સાડી લપેટીને એક પાટ ઉપર સૂઈ ગયો હતો. કીચકે અંધારામાં ભીમને સૈરંધ્રી સમજીને એને બાથ ભરી. ભીમ ઊભો થઈને તરત જ કીચક પર તૂટી પડ્યો. થોડી વારમાં ભીમના પ્રહારોથી કીચક મૃત્યુ પામ્યો. બીજા દિવસે સવારે આખા નગરમાં કીચકના મૃત્યુના સમાચાર ફેલાઈ ગયા. એના મૃત્યુથી વિરાટ રાજા અને મહારાણી સુદેશણાને ભારે આઘાત લાગ્યો. સુદેશણાએ દાસી સૈરંધ્રીને પૂછ્યું, કીચકની હત્યા કોણે કરી છે? તું એ વિશે કંઈ જાણે છે? સૈરંધ્રીએ સુદેશણાને કહ્યું, મેં તમને કહ્યું હતું કે મારા 5 ગંધર્વ પતિઓ અદૃશ્ય રહીને મારું રક્ષણ કરે છે. તમારા ભાઈ મારી સાથે અયોગ્ય વર્તન કરતા હતા, એમને ચેતવ્યા હતા, પણ તે માન્યા નહીં. તેથી કદાચ ગંધર્વોએ જ એમને મારી નાખ્યા હશે. સૈરંધ્રીનો જવાબ સાંભળીને સુદેશણા ભયથી ધ્રુજી ઉઠી. એણે સૈરંધ્રીને કહ્યું, સૈરંધ્રી, તારા લીધે તારા પતિઓનો ક્રોધ અમારા પર ઉતરે તો અમારું આવી જ બને. તું મહેરબાની કરીને કોઈ બીજા રાજ્યમાં જતી રહે. સૈરંધ્રીએ સુદેશણાને જવાબ આપ્યો, તમારી આજ્ઞાનું પાલન કરવું એ મારી ફરજ છે, પણ તમે મને 1 મહિનાનો સમય આપો. એટલા સમયમાં હું બીજે જતી રહીશ. સુદેશણાએ સૈરંધ્રીની વાતને માન્ય રાખીને તેને કહ્યું, તારા ગંધર્વ પતિઓ મારા પતિ અને મારા પુત્ર રાજકુમાર ઉત્તરને કોઈ હાનિ ન પહોંચાડે તેનું તું ધ્યાન રાખજે. તો આ વાર્તા અહીં પૂરી થાય છે. આ વાર્તા આપને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ.